વાસના ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વલસાડ ડિવિઝનના ડીજીવીસીએલના આઉટસોર્સિંગના એફઆરટીના કર્મચારીઓ સાથે એજન્સી દ્વારા અનેક રીતે અન્યાય કરવામાં આવે છે, જેમાં તેમને સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી તેમજ પૂરતો પગાર આપવામાં આવતો નથી અને રજૂઆત કરવા જતાં કોઈ રજૂઆત સાંભળતું નથી. આમ તેમની સાથે થતા અન્યાયને લઈ આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા વાસંદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની રજૂઆત કરવામાં આવતા આજે ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતેથી એક રેલી યોજવામાં આવી હતી, જે રેલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી, જ્યાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ જો તેમની માંગો ન સંતોષવામાં આવે તો આવનાર સમયમાં વલસાડ ડિવિઝન ખાતે અને સુરત મુખ્ય ઓફિસ ખાતે પણ હલ્લાબોલ કરવામાં આવનાર હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ રેલીમાં વલસાડ ડિવિઝનના આઉટસોર્સિંગના એફઆરટીના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.